તળાજા શહેરમાં આજે સાંજના સમયે નગરપાલિકાના તમામ ચૂંટાયેલા કોંગ્રેસના તથા ભાજપના નગરસેવકો તથા નગરપાલિકાના સ્ટાફ અને અધિકારીઓ સાથે મળીને બજાર વિસ્તારમાં પદયાત્રા કરતા જોવા મળ્યા હતા. મળતી વિગત મુજબ ગાંધીજીના પુતળાથી લઈને માયા પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર નવો ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ થવા જઈ રહી છે, જેના પગલે માર્ગ પર આવેલી નાસ્તા પાણીની લારીઓ, કાઉન્ટર, કેબિન અને અન્ય સ્ટોલ ધરાવતા વેપારીઓને તેમના હેતુ સિવાય થોડા સમય માટે સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. નગરસેવકો દ્વારા વેપારીઓને જણાવ્યું હતું કે રોડ બનાવવાની પ્રક્રિયા સરળ રહે તે માટે 2 થી 3 દિવસ માટે તેમની લારી અને કેબિન હટાવી લેવામાં આવે અને રોડ પૂર્ણ થયા બાદ ફરીથી અગાઉની જેમ રાખી શકાશે. આ અભિયાનમાં તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ મલિક, રમેશભાઈ ભાલિયા, ફિરોઝભાઈ દસાડિયા, ઉસ્માનભાઈ તૈબાણી, અકરમભાઈ ભુરાણી, ચેરમેન હરેશભાઈ મેર, પુષ્પરાજસિંહ વાળા તથા નગરપાલિકા એન્જિનિયર અને કર્મચારીઓ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. શહેરના વિકાસ માટે વ્યાપારીઓ સહકાર આપે તેવી નગરસેવકો દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.